નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. વાસંદાના મોટી વાલઝર ગામે એક બાળકી પર દીપડાનો હિંસક હુમલોની ઘટના સામે આવી છે. મોટી વાલઝર ગામના ડુંગરી ફળિયા ખાતે 6 વર્ષીય બાળકી પર દીપડાનો હુમલો સામે આવ્યો છે, જેમાં બાળકીને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. માતા સાથે ખેતરમાંથી પસાર થતા સમયે બાળકી પર આ હુમલો થયો હતો. દીપડાના હુમલા બાદ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા તજવીજ શરૂ કરી છે. આજરોજ સાંજે 6:30 કલાકે વાલઝર ડુંગરી ફળિયામાં અંતરાબેન કમલેશભાઈ 6 વર્ષની બાળકી હતી, જેના પર દીપડાએ હુમલો કરી ઘસડીને લઈ જતો હતો. પણ એમને અંકલને એ લોકોની આંટી લોકોને જાણ થતાં તાત્કાલિક અવાજની દિશામાં દોડતા દીપડાએ બચીને છોડીને ભાગી ગઈ છે, જે હાલમાં વાસદા શ્રી હોસ્પિટલમાં એડમિટ છે, સારવાર હેઠળ છે. છોકરીની તબિયત હાલ સારી છે ડૉક્ટરના કહેવા મુજબ. અને અમારા તરફથી તાત્કાલિક જાણ થતાં દીપડાને સ્થળ બનાવવાની જગ્યાએ પાંજરા મૂકી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે, તથા એમને તાત્કાલિક ધોરણે સરકારશ્રી તરફથી વળતર મળે એની અમે તાત્કાલિક